ગયા મહિને આપણે જે એક પુસ્તકનો પરિચય કરાવ્યો હતો, ડાઈ એમ્પ્ટી, એ વિડીયો શ્રોતાઓને એટલો બધો પસંદ પડ્યો કે એનાથી પ્રેરાઈને આજે એક એવા જ બીજા સુંદર પુસ્તકની વાત આપ સૌની સમક્ષ આ વિડીયોમાં હું રજૂ કરવા ધારું છું. ઈસુની 18મી સદીમાં યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિ આવ્યા પછી સમગ્ર માનવ જીવનમાં ક્રાંતિકારી ફેરફારો આવ્યા છે. વેપાર, ઉદ્યોગ અને વાણિજ્યના ક્ષેત્રમાં ખૂબ પરિવર્તનો આવ્યા છે. આપણે એને કારણે કારખાનાઓ, ફેક્ટરીઓ એની સંસ્કૃતિમાં પ્રવેશ્યા છીએ અને બીજી બાજુ એને કારણે એક ઔદ્યોગિક સમાજ ઊભો થયો છે. હેવ અને હેવ નોટ્સના પ્રશ્નો ઊભા થયા છે. એક બાજુ કારખાના, ફેક્ટરીના માલે તુજાર એવા માલિકો છે અને બીજી બાજુ એનું કર્મચારી તરીકે, શ્રમિક તરીકે પોતાના કારખાનામાં કે ફેક્ટરીમાં શોષણ કરતા એવા જમીનદારો છે, કારખાનેદારો છે. તો એણે ઘણા પ્રશ્નો ઊભા કર્યા છે, પણ સમાંતરે વિજ્ઞાને એટલો બધો વિકાસ આ સમય દરમિયાન સાધ્યો કે મનુષ્ય જીવનને વધારે ને વધારે સુગમ અને સરળ કરે એવા સુખ સગવડના સાધનોનો મોટો ગંજ ખડકી દીધો. એટલે જોવા જઈએ તો એક બાજુથી પ્રજાની અને બીજી બાજુથી રાષ્ટ્રની આમદની વધતી ગઈ છે, અને છતાં આટલા બધા સંસાધનો વચ્ચે રહેતા હોવા છતાં, આટલી આમદની વધી હોવા છતાં પ્રજા જે છે તે સુખ શાંતિનો અનુભવ છે તે નથી પામી રહી. અશાંતિનો, ઉદ્વેગનો, ચિંતાનો અનુભવ કરી રહી છે. એને જાણે કે કોઈક માનસિક સમસ્યાઓએ ઘેરી લીધી હોય એવો દરેક વ્યક્તિ છે તે અનુભવ કરી રહી છે. હવે એ ઈચ્છે છે કે પોતાની પાસે ધન, દોલત, સંપત્તિ, એને પાછળ આવતા જે માન સન્માન છે, સત્તા, એ બધું આવ્યું છે, પણ કશુંક એવું ખૂટે છે કે જેને કારણે પોતાની પ્રસન્નતા ચાલી ગઈ છે. એક પ્રકારના થાકનો, એક પ્રકારની હતાશાનો અનુભવ થયા કરે છે. આમાંથી ઉગરવા માટે થઈને અને પોતાના તનમનને ચુસ્ત અને તંદુરસ્ત રાખવા માટે થઈને લોકો જોકિંગ કરતા થયા છે, વોકિંગ કરતા થયા છે, જોગિંગ કરતા થયા છે, જીમમાં જતા થયા છે, અને એથી આગળ વધીને વિપશ્યના સાધના અથવા તો પ્રેક્ષા ધ્યાનની કોઈ સાધનાની શિબિરો હોય તો એમાં પણ ભાગ લેતા થયા છે. પણ એમાંથી એક સવાલ એ ઊભો થયો કે આવી શિબિરો બહુ ઝાઝી થતી હોતી નથી અને ઝાઝી જગ્યાએ પણ થતી હોતી નથી. એટલે ઈચ્છા હોવા છતાં આવી શિબિરોમાં સ્થળ કાળની દૂરીને કારણે અથવા તો પ્રતિકૂળતાઓને કારણે આવી માનસિક દશામાં રહેલા લોકો એમાં ભાગ લેવા ઈચ્છતા હોવા છતાં એમની ઈચ્છા ફળીભૂત થતી નથી. તો શું કરવું? એનો એક ઉત્તમ વિકલ્પ ઉપલબ્ધ થયો છે અને તે એક પુસ્તક રૂપે ઉપલબ્ધ થયો છે. આનંદની વાત એ છે કે 2012માં ડૉક્ટર અમૃત ગુપ્તા નામના એક વિદ્વાને આનો વિકલ્પ શોધી કાઢ્યો કે જેને પોતાની શારીરિક, માનસિક થાકની, તાણ તણાવ, ચિંતા, વિષાદ, હતાશાની, નિરર્થકતાની જે લાગણી છે તેમાંથી બહાર આવવું છે અને ફરી પાછા શક્તિમાન, ઉર્જાવાન થવું છે. તો કેવી રીતે થઈ શકાય? શિબિરોમાં નથી જઈ શકાતું તો આ પુસ્તકના વાંચન દ્વારા તમે એ પામી શકો એવી એક સરસ મજાની સગવડ એમણે ઊભી કરી છે. એ પુસ્તકનું નામ છે જસ્ટ 7 days in the excellence. લેખક છે, મેં કહ્યું તેમ, ડૉક્ટર અમૃત ગુપ્તા.
2012માં પ્રકાશિત થયેલા પુસ્તકની અત્યાર સુધીમાં ઢગલા બંધ આવૃત્તિઓ થઈ ચૂકી છે. લોકો પડાપડી કરે છે અને દરેક આવૃત્તિમાં એના વાચકોના જે પ્રતિભાવો છાપવામાં આવ્યા છે અને મોટા મોટા ક્ષેત્રોના મોટા મોટા વિદ્વાનોએ એમાં જે પ્રસ્તાવનાઓ છે તે જોડવાનું શરૂ કર્યું છે. એ જોતા આ પુસ્તકથી સૌએ પરિચિત થવા જેવું છે. તો શું છે આ પુસ્તકમાં ને આપણને કઈ રીતે ઉપયોગી થઈ શકે એવું છે, જરા એની આપણે વિગતે વાત કરીએ. આ પુસ્તક એની અંદર એક આઈટી પ્રોફેશનલ એવો યુવાન કેન્દ્ર સ્થાને છે, નાયક પદે છે, ખૂબ સારી રીતે પોતાના ક્ષેત્રમાં કામ કરી રહ્યો છે, ખૂબ સારી કમાણી કરી રહ્યો છે. પોતાની જે આવડત છે તેનાથી જે કંઈ માન સન્માન સંપત્તિ જે કંઈ મળવું જોઈએ બધું એને મળી રહ્યું છે અને છતાં એને કંઈક એવું લાગ્યા કરે છે કે કંઈક ખૂટે છે. એને પોતાને નિસ્સારતાનો અનુભવ થાય છે, નિરર્થકતાનો અનુભવ થાય છે, સાર્થકતાનો અનુભવ થતો નથી. એને સમજાતું નથી કે પોતાને શારીરિક રીતે સ્વસ્થતાનો અને માનસિક રીતે પ્રસન્નતાનો અનુભવ કેમ થતો નથી. પોતે આટલું સારું કામ કરી રહ્યો છે, આટલું સારું કમાઈ રહ્યો છે અને છતાંય જે સાર્થકતાનો અનુભવ થવો જોઈએ કેમ થતો નથી. એટલે એક ગુરુ પાસે પહોંચે છે અને ગુરુ એની સમસ્યા જાણીને એક શિબિરનું આયોજન કરે છે 7 દિવસની, અને એમાં એને હાજર રહેવા માટે આમંત્રણ આપે છે. નવલકથા રૂપે લખાયેલું આખું આ પુસ્તક છે અને છતાં એ આધ્યાત્મિક અને માનસિક એવી શાંતિ અને એવી સાર્થકતા અપાવે એવી સરસ એની અંદર માર્ગદર્શિકા છે. પેલો પ્રોફેશનલ આઈટી નવલકથાનો નાયક એની શિબિરમાં પહોંચે છે અને શિબિરમાં જે 7 દિવસની સઘન તાલીમ એને આપવામાં આવે છે એનાથી એ જે પ્રકારની મનોદશામાં જીવતો હતો, જે પ્રકારની એની શારીરિક માનસિક હાલત હતી, એમાંથી એ બહાર આવી જાય છે અને તન મનની તાજગીનો અનુભવ કરે છે, સ્ફૂર્તિનો અનુભવ કરે છે અને જે નિરર્થકતા કે નિસારતાનો અનુભવ, જે ખિલત્વનો અનુભવ હતો એમાંથી અખિલાઈના અનુભવમાં, પ્રસન્નતાના અનુભવમાં, સાર્થકતાના અનુભવમાં એ પહોંચે છે. તો એ આધ્યાત્મિક વર્કશોપ જે એટેન્ડ કરી એણે, એ આધ્યાત્મિક વર્કશોપ એમાં જે મહત્વના મુદ્દા એને સમજાવવામાં આવ્યા તે આપણે હર કોઈએ જાણવા જેવા છે, જે પુસ્તકમાં દર્શાવવામાં આવ્યા છે. સૌથી પહેલો જે મુદ્દો પ્રથમ દિવસે એને સમજાવવામાં આવ્યો તે અહંકાર મુક્તિ અને સાચો આત્મ સ્વભાવ. અહંકાર મુક્તિ કેવી રીતે કરી શકાય અને બીજી બાજુ સાચો આત્મ સ્વભાવ કેવી રીતે પામી શકાય એની રીત અને પદ્ધતિની ચર્ચા પહેલા દિવસે શિબિરમાં કરવામાં આવી. મનુષ્યની મોટા ભાગની જે સમસ્યાઓ છે તે એના અહંકારમાંથી જન્મે છે. હું બધું કરું છું એવા ભ્રમને કારણે આ બધી સમસ્યાઓ ઊભી થતી હોય છે. આ વર્કશોપમાં એને શીખવવામાં આવ્યું કે કેવી રીતે અહંકાર આના મૂળમાં હોય છે અને કેવી રીતે એનો ત્યાગ કરી શકાય. વ્યક્તિ જો પોતાના અહંકારનો ત્યાગ કરી દે, અહંકારનું વિગલન કરે, તો પોતાના આત્મ સ્વભાવને એટલે કે પોતાની અંદર રહેલા પરમાત્માના અંશ તરીકે પોતાને એ કેવી રીતે ઓળખી શકે તે આખી વાત પ્રથમ દિવસે આ શિબિરમાં એને સ્પષ્ટ રીતે સમજાવવામાં આવી. બીજે દિવસે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર જે દૈવી ગુણ સંપત્તિ એનું વર્ણન આવે છે તેનો આધાર લઈને પેલા ગુરુએ બીજો દિવસ આખો એને જે શિક્ષણ આપ્યું એમાં એને દર્શાવ્યું કે ગીતાના 16મા અધ્યાયમાં જે દૈવી સંપત્તિ રૂપ મનુષ્યમાં જે ગુણો હોય છે એ આજના આધુનિક અને કોર્પોરેટ જીવનમાં કેવી રીતે ઉતારી શકાય એની સમજ એણે બહુ વિશદતાથી આપી. અને જેમાં મુખ્યત્વે નિર્ભયતા, અંતઃકરણની શુદ્ધિ, મનનો સંયમ અને મનની સરળતા, હૃદયની સરળતા,
એવા ગુણો કેવી રીતે કેળવી શકાય એની વ્યવહારિક પદ્ધતિઓ એને સમજાવવામાં આવી. ત્રીજે દિવસે એક ત્રીજી વાત છે તેને વ્યવસ્થિત રીતે સમજાવવામાં આવી, અને ત્રીજી વાત હતી વ્યવસાયના ક્ષેત્રમાં આધ્યાત્મિકતા છે તેનો ઉપયોગ કેવી રીતે કરી શકાય. આ વર્કશોપની આ એક અનોખી વિશેષતા છે, અને એનો એક અનોખો એવો વિષય છે કે આધ્યાત્મિકતા માત્ર ઘર પરિવાર છોડીને જંગલમાં જઈને કે હિમાલય કે ગિરનારમાં જઈને સાધના કરવા માટે નથી હોતી. ઓફિસ બિઝનેસ કે કોર્પોરેટ કલ્ચરમાં જીવતા જીવતા પણ માણસ આવી આધ્યાત્મિક એવી પદ્ધતિનું, જીવન પદ્ધતિનું, એવી આચાર પદ્ધતિનું, એવા નિયમોનું પાલન છે તે બહુ જ સુકરતાથી અને બહુ સફળતાથી કરી શકે. અને એમ કરવાથી એની કાર્યક્ષમતા પણ વધે અને એના કામનો આનંદ પણ કેવી રીતે વધે છે, બંનેમાં કેવો નોંધપાત્ર વધારો થઈ શકે છે તે ત્રીજા દિવસના શિક્ષણ દ્વારા એને સમજાવવામાં આવ્યું. ચોથા દિવસે, શિબિરના ચોથા દિવસે સદગુણોના વિકાસ દ્વારા નકારાત્મકતા છે એને કેવી રીતે દૂર કરી શકાય, વિધેયાત્મક અભિગમ, હકારાત્મક અભિગમ, પોઝિટિવ આખી વિચારણા છે એ કેવી રીતે ડેવલપ કરી શકાય તે એને શીખવવામાં આવ્યું. રોજિંદા જીવનમાં કેટલાક દુર્ગુણો આપણને નડતા હોય છે, જેમ કે લોભ નડે છે, ક્રોધ નડે છે, ઈર્ષા નડે છે, આપણામાં જે ચંચળતા હોય છે તે આપણને નડે છે. આ બધી આપણી જે અપૂર્ણતાઓ છે, ત્રુટિઓ છે, અથવા તો આપણા જે દોષો છે તેના ઉપર કેવી રીતે નિયંત્રણ કે કાબુ મેળવી શકાય તે ગુરુએ એને સમજાવ્યું. એટલું જ નહીં, અને પછી આ નકારાત્મક ભાવો કે દુર્ગુણો જે છે એને બદલે જે કોઈ સજીવ તત્વો છે તેના તરફ કેવી રીતે દયા, નમ્રતા, ક્ષમા જેવા સકારાત્મક ભાવો, વિધેયાત્મક ભાવો જે છે એ સદગુણ રૂપે જીવનનો હિસ્સો બનાવી શકાય એની પ્રેરણા છે તે એને આપવામાં આવી. એટલે જુઓ કે ધીરે ધીરે એને નુકસાન કરતા જે વિગતો હતી તે એક એક વિગતો એક એક દિવસે એનામાંથી દૂર કરવામાં આવતી ગઈ. પછીના 5મા દિવસે એને ગુરુ શિષ્ય સંબંધનું મહત્વ સમજાવવામાં આવ્યું ને એની આવશ્યકતા શી છે તે પણ એને સમજાવવામાં આવ્યું. આધ્યાત્મિક પ્રગતિના માર્ગમાં હંમેશા એક સાચા માર્ગદર્શક બને એવા ગુરુનું સ્થાન ચોક્કસ હોય છે. એની એને સમજૂતી આપવામાં આવી, અને ગુરુના માર્ગદર્શન હેઠળ શિષ્ય કેવી રીતે પોતાના જીવનની અંધારી ગલીઓમાંથી બહાર નીકળી શકે એ આખી વાત દૃષ્ટાંત સાથે એને સમજાવી, અને એને ખ્યાલ આપવામાં આવ્યો કે સાચા જ્ઞાનનો પ્રકાશ આંધળી ગલીમાંથી નીકળ્યા પછી કેવી રીતે પામી શકાય અને એની પ્રક્રિયા શું હોઈ શકે. આખી વાત પણ એને 5મા દિવસની શિબિરની અંદર શીખવાડવામાં આવી. ત્યાર પછી 6ઠ્ઠા દિવસે કુદરતના જે વૈશ્વિક નિયમો છે, સનાતન નિયમો છે તેની સમજૂતી આપવામાં આવી. આ વર્કશોપમાં ઈશ્વરના અને બ્રહ્માંડના સનાતન નિયમો કેવી રીતે કામ કરે છે અને મનુષ્યનું કર્મ એની સાથે કેવી રીતે જોડાયેલું હોય છે તેની વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક વિશ્લેષણ દ્વારા એને બરાબર સમજણ આપવામાં આવી. અને જો મનુષ્ય આ રીતે આ વસ્તુ સમજીને નિસ્વાર્થ ભાવે કર્મ કરતો થાય તો કર્મબંધન વિના એ પોતે કેવી રીતે સાચી શક્તિ પામી શકે એ વાત એને બહુ જ ઊંડાણથી અને સ્પષ્ટતાથી સમજાવવામાં આવી. આવી 7 દિવસની શિબિરમાં એક દિવસ માત્ર એને ધ્યાન કરતા શીખવાડવામાં આવ્યું, અને બાકીના 6 દિવસોમાં આ રીતે જુદી જુદી એવી એ પદ્ધતિઓ એને શીખવાડવામાં આવી. અને પરિણામે આ આઈટી પ્રોફેશનલ એવો વાર્તાનો જે નાયક છે તે પોતાની યુવાન કારકિર્દીમાં ભૌતિક દ્રષ્ટિએ અત્યંત સફળ હોવા છતાં અંદરથી જે રીતે અસંતુષ્ટ હતો, અને આ વર્કશોપમાં હાજરી આપ્યા પછી એનામાં જે ગુણાત્મક પરિવર્તન આવ્યું, એની અંદર એના વ્યાવસાયિક અને વૈયક્તિક જીવનની અંદર કેવી રીતે સંતોષ અને સામંજસ્ય આવ્યા એની વાત આખી નવલકથામાં બહુ જ વ્યવસ્થિત રીતે, સુંદર રીતે સમજાવવામાં આવી છે.
તો આ વર્કશોપમાં આ 7 દિવસોમાં શ્રીમદ ભગવદ્ ગીતા જેવા ગ્રંથોમાંથી પ્રેરણા લઈને મનની શાંતિ અને સંતોષ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય અને બીજી બાજુ દિલમાં દયા અને નિસ્વાર્થ ભાવ કેવી રીતે કેળવી શકાય, એ કેળવીએ તો આત્માનું પરમાત્મા સાથે કેવી રીતે જોડાણ થઈ શકે અને માણસ છે તે પોતાની વ્યક્તિત્વની અને ચારિત્રની શ્રેષ્ઠતા એટલે કે એક્સેલન્સ એના તરફ કેવી રીતે આગળ ધપી શકે, એ 7 દિવસની આ શિબિર દ્વારા આ વર્કશોપમાં વાર્તાનાયકને સમજાવવામાં આવ્યું અને એને પરિણામે એની અસંતુષ્ટ એવી અને હતાશ એવી મનોદશામાંથી એ બહાર નીકળી ગયો અને પોતાના પ્રોફેશનની અંદર એ સંતુલિત થયો, તેજસ્વી અને આનંદિત વ્યક્તિત્વમાં એનું પરિવર્તન થયું. આ પુસ્તક તમને તમારા જીવન પ્રત્યેના દૃષ્ટિકોણ બદલીને જીવનને આનંદમય અને સંતુલિત જીવવામાં કેવી રીતે મદદરૂપ થાય એવા કેટલાક ખ્યાલો છે તે સંપળાવે છે. આ પુસ્તક ગુજરાતી ભાષામાં પણ અનુદિત થઈ ચૂક્યું છે. રાજકોટના પ્રવીણ પ્રકાશન નામના પુસ્તક વિક્રેતાએ આ પુસ્તકનો અનુવાદ ગુજરાત હાઈકોર્ટના નિવૃત્ત જસ્ટિસ ધીરેન કારિયા સાહેબ પાસે એનું ગુજરાતી અનુવાદ સુંદર રીતે કરાવ્યો છે. અનુવાદ પણ બહુ સુંદર છે. આપ આ પુસ્તક છે તેમાંથી જો પસાર થશો તો આપને પણ અંગત રીતે ઘણો ફાયદો થશે અને સ્થૂળ રીતે સશરીર તમે કોઈ વિપશ્યના કે વૃક્ષાધ્યાનની શિબિરમાં હાજરી નહીં આપી શકતા હો તો પણ આ પુસ્તક વાંચીને તમે એક એવી સરસ મજાની શિબિરમાંથી પસાર થશો કે જેમાંથી તમારા પોતાનું તન મનનું રૂપાંતર આ રીતે શક્ય બનશે અને તમને સંતોષ અને સાર્થકતાનો અનુભવ થશે.